ટીમના કેપ્ટન અને ઓનર શું કર્યું આપણે ટોસ હાર્યા છે હા અને એ લોકો ટોસ જીતીને પેલી બેટિંગ લીધી છે. ફેમિલી જો આ બાલ્કનમાંથી વ્યૂ છે મસ્ત મજાનું ભાઈ. ફેમિલી અમારી બેટિંગ આવી ગઈ છે ને અમારે કરવાના છે 78 રન. તો આપણે બેટ લઈને ભાગ્યા છે. તો ફેમિલી અહીંથી જે વ્યૂ આવે છે ને મેચ જોવાની તો ક્યાંયથી નથી મજા આવતી ભાઈ. જબરદસ્ત અંદર મોલ છે ને જબરદસ્ત જે લેવું હોય ને બધું. ફેમિલી હવે અત્યારે 6 વાગે છે મેચ છે તો ત્યાં સુધી શું કરવાનું તો ભાઈ મેચ તો અહીંથી મસ્ત મજાનો હાલે છે ને અમે આવી ગયા છે ભાઈ ડ્રેસિંગ રૂમમાં ને આપણે ઉપરથી બાલ્કનીમાંથી નજારો જોઈએ કે કેવો વ્યૂ આવે છે. હમણાં રામજીભાઈને આ લેવાનો વિચાર છે. રામજીભાઈ 4 વ્હીલમાં પૂછશે નહીં બરાબર ને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જો કે તમે લોકો મજામાં જશો. તો અત્યારે આજે અમારા આહિર સમાજનો ટુર્નામેન્ટ છે ફેમિલી. તો જો અત્યારે મસ્ત મજાના ગ્રાઉન્ડ ઉપર રમવા પહોંચી ગયા છે અને આ ગ્રાઉન્ડનું વ્યૂ છે જો તમે તો મસ્ત મજાનું અહીંયા ગ્રાઉન્ડ છે અને આજે ક્રિકેટ રમવાનું છે. આના પછીનો અમારો મેચ છે. તો આજે આ બ્લોગ હું ક્રિકેટનો બનાવવાનું છે કેમ કે અમે સવારના 5:30 6 વાગ્યાના નીકળી ગયા હતા રમવા માટે થઈને. તો હાલો ફૂલ એન્જોય કરવાની છે. પહેલાં તો નાસ્તો કરવાનો છે. પહેલાં અમે નાસ્તો કરવા જઈએ પછી ફેમિલી મસ્ત મજાનું વ્યૂ આવે. હું તમને બધાને બતાવું. પવન છે એટલે બહુ અવાજ નહીં આવે. જો આ કેવું ગ્રાઉન્ડ મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે ને આ ગ્રાઉન્ડમાં હવે આના પછીનો મેચ રમવાનો છે મસ્ત મજાનું. જો આ બધા લોકો અહીં બેઠા છે ને આ બધા લોકો માટે પવેલિયન માટે બેસવાની પણ સુવિધા કરી છે. જો તો અમારા ટીમના કેપ્ટન અને ઓનર શું કર્યું આપણે ટોસ હાર્યા છે હા અને એ લોકો ટોસ જીતીને પેલી બેટિંગ લીધી છે. આપણે ટોસ જીતતા હોતે આપણે ફિલ્ડિંગ જ કરવાની. હવે આપણે ફિલ્ડિંગ કરવાની છે ને બરાબર રામજીભાઈ? ચાલો મોબાઈલ મૂકવાના છે ને ભાઈને બધા સબસ્ક્રાઇબ કરો. મારા ભાઈનું વધે ચેનલ થોડું. ચાલો ભાઈ હવે અમારી ફિલ્ડિંગ આવી છે તો અમે પેલા ગાડીમાં મોબાઈલ મૂકી આવીએ કેમ કે ફિલ્ડિંગ કરવી પડશે એ માટે થઈને. ઓકે એટલે અમારી બેટિંગ આવી ગઈ છે ને અમારે કરવાના છે 78 રન. તો આપણે બેટ લઈને ભાગ્યા છે. આપણે ઓપનિંગમાં નથી કરવાનું, કેપ્ટનને કરવાની છે. જો એ બધા રાહ જોઈ છે. બાદ મિલો 75 2 रन चाहिए, 2 रन जीत से दूर. मास्टर नो सबको उत्तरायण और गई है 6 रन के साथ. जीत लिया है इस मैच को. ફેમિલી મેચ જીતી ગયા છે ને હવે અમારો બીજો મેચ કેટલા કે છે આપણે 6 વાગે. હવે અમારો બીજો મેચ 6 વાગે છે. અમારા મિલનભાઈ મેન ઓફ ધ મેચ છે જોતું એને ટી-શર્ટ આપવામાં આવે છે. અમારા ટીમના કેપ્ટન શેઠી બનાવ્યા છે ને ક્યારે જમવા જવાનું છે રમશું ભાઈ? જમ્મા ગોકુલ હોટલ છે અહીંથી 2 કિલોમીટર આગળ. હોટલ તો સારી છે. હોટલ સારામાં સારી છે અને અમારા પહેલી વાર જઈએ છીએ. હા ગયા વર્ષે તો અમે અહીંયા જે હોટલ હતી ત્યાં જ ગયા હતા અને મસ્ત મજાની બોલિંગ કરી છે અમારા રામસિંહભાઈ. અને યુટ્યુબમાં લાઈવ છે તો આપણે બોલું તમારી વિકેટ આવી અને મારો સીસ આપણે કટ કરીને રાખવાનો છે બરાબર ને? તો ફેમિલી જો ઓલા લોકોને 76 રન થયા હતા ને અમારે 81 કરવાના હતા ને જો અહીંયા મારું નામ છે. એક બોલની અંદર 6 રન કર્યા છે ને આપણે જીતી ગયા છે. ફેમિલી મેચ જીતીને હવે પહોંચી ગયા છે અમે જમવા માટે. જો મસ્ત મજાની ગોકુલ છે. અમારા જો ગાડી આ કે ભાઈ અમારા ગજબ ને હે ભાઈ ગાડી કેમાં કે બાકી પૂજાભાઈ ડ્રાઈવર છે ભાઈ. કાંઈ ઘટે નહીં ભાઈ. અમારા પૂજાભાઈ એક નંબર ગાડી આ કે છે. હવે ભાઈ ભૂખ લાગી કે તો જમી લઈને પછી લગભગ સાંજના 6 વાગે બીજો મેચ છે તો પહેલાં તો ભૂખ બહુ લાગી તો જમવા ઉપર તૂટી પડી કેમ કે મેચ જીતી ગયા હરખ પણ કંઈક અલગ જ છે અમારો ભાઈ. ફેમિલી હવે અત્યારે સાંજના 6 વાગે છે મેચ છે તો ત્યાં સુધી શું કરવાનું તો ભાઈ મેચ તો અહીંથી મસ્ત મજાનો હાલે છે ને અમે આવી ગયા છે ભાઈ ડ્રેસિંગ રૂમમાં ને આપણે ઉપરથી બાલ્કનીમાંથી નજારો જોઈએ કે કેવો વ્યૂ આવે છે. હું તમને બધાને વિડીયો લાઈક ના કરે તો પ્લીઝ લાઈક કરી દેજો. ફેમિલી જો આ બાલ્કનમાંથી વ્યૂ છે મસ્ત મજાનું ભાઈ ગ્રાઉન્ડ. હા ભાઈ યુટ્યુબ લાઈવ કરે છે. મેચ ચાલુ છે હજી અને આ મેચ પતે પછી મેચ પછી અમારો મેચ છે. હજી તો 2-3 મેચ પતે ને પછી અમારો મેચ છે ને સાંજના 6-6:30 વાગે અમારો બીજો મેચ છે. ત્યાં સુધી જો બધા અમારા આરામ કરે છે. અમારા રામસિંહભાઈ મસ્ત મજાના એન્જોય કરે અહીંથી મેચ બાલ્કનીમાંથી. તો અમે થોડીક વાર એન્જોય કરીએ મેચ પછી આરામ કરીએ. તો ફેમિલી હું ને વિપુલભાઈ ઉભા મસ્ત મજાના આ લોકોનો મેચ જોઈએ ભાઈ. અમારા ફ્રેન્ડ અનિલભાઈ પણ રમવા આવ્યા છે એ માટે છે ને આ મેચ પતે પછી તો મેચ અમારો મેચ છે એટલે સમજો ને કે 6 વાગે મેચ અમારો છે. તો હવે તો ભાઈ રાહ નથી જોવાતી માટે થઈને થોડીક વાર બધાનો મેચ જોઈએ છે. ઘડીક ટાઈમ પાસ કરીએ છીએ. બીજા બાકી અમારા બધા પ્લેયર તો ગાઈડલા લઈને ભૂલી ગયા હતા. એ લોકો કે અમે આરામ કરી લઈએ એટલે વાંધો ના આવે પછી રમવાનું હોય તો ફેમિલી હું ને રામસિંહભાઈ જાય છે. જો સામે મસ્ત મજાની એક હોટલ છે તો નાસ્તો કરવા માટે રામસિંહભાઈ મને કે હલ્લી કે થોડીક વાર આટો બાટો મારીએ કેમ કે આના અત્યારે એક મેચ પછી સીધો આપણો જ મેચ છે તો અત્યારે આ મેચ રમે ને પછી સીધો અમારો મેચ એટલે સાંજના 5:30 વાગી એટલે એ મેચ પૂરો થયા એટલે લગભગ 6:30 જેવું થઈ જ જાય ને ભાઈ પછી અમારે નાઇટ અમારે તો ડે ને નાઇટ 2 મેચ રમવાનો મોકો મળ્યો આપણે
એક અમે દિવસના રમ્યા હતા 1-1.5 વાગે, અને હવે અત્યારે હમણાં લાઇટો ઓન થઈ જાય કેમ કે નાઇટમાં રમશું એ માટે થઈને. બધું હોટલ આવી ગઈ છે, થોડોક ચા પાણી જેવું નાસ્તો કરી લઈએ એટલે થોડીક એનર્જી આવી જાય. હાલો અમે નાસ્તો કરી દઈએ. તો ફેમિલી નાસ્તો કરીને તો આવી ગયા, પણ હવે ટાયર્ડ બહુ પડો મને રમજીભાઈ ટાયર્ડ એટલે તમે વાત જાઓ. દેવી ઠંડી આવે તો હવે અમારા મિલનભાઈ સાવી લઈને આવે તો હવે અમારે સવારના અટિકામાં ઝરસવી પડી તો હવે કાઢવી પડશે કાં, એટલે ફૂલ પવન ફૂલ ટાઈટ છે. તો અત્યારનો મેચ છે ને અમને એવું લાગે કે અમારે જર્સી પહેરીને રમવું પડશે. તો અમારા મિલનભાઈ આવે ને એટલે અમે જર્સી કાઢી લઈએ, હું રામસી પહેરીને પછી જર્સી પહેરીને ઓલી બાજુ જાય એટલે પછી અમારો કંઈક મેચ હવે વહેલું શરૂ થયું લાગે છે. જો અત્યારે એક ટીમ મસ્ત મજાની રમે છે ભાઈ ને. ઓ વ્યૂ તો જો તમે કેવો મસ્ત મજાનો. તો ફેમિલી અહીંથી જે વ્યૂ આવે છે ને મેચ જોવાની તો ક્યાંયથી નથી મજા આવતી. જો તમે કેવું મસ્ત ગ્રાઉન્ડ દેખાય છે ને કેવું મસ્ત અમે જો સોરી અને કેવો મસ્ત 6 માર્યો યાર, મસ્ત શોટ માર્યો, એક નંબર શોટ માર્યો યાર. તો હવે મેં રામજીભાઈ જર્સી તો લઈ લીધી ને, થોડીક વાર અહીંથી મેચ એન્જોય કરીએ છીએ ભાઈ, અને મસ્ત મજાનો નજારો છે ને. તમને લોકોને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. એ ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ફેમિલી. તો ફેમિલી અમારો મેચ હમણાં સ્ટાર્ટ થવાનું છે ને હું રામસીભાઈ છે ટોસ કરવા માટે જઈ કોમેન્ટ્રી બોક્સ આવી ગયું છે, અને હવે ટોસમાં શું થાય હમણાં આપણે જોઈએ આગળ, તો બ્લોગમાં જોઈજો. તો ફેમિલી ટોસ જીતીને અમે આ લોકોએ ફિલ્ડિંગ લીધી છે ને બસ હવે આ લોકોને 1-2 જ ઓવર બાકી છે. તો કારમસિંહ આપણે ફિલ્ડિંગ લઈ લીધી ને, આપણી ફિલ્ડિંગ લીધી છે, આપણી ટીમમાં કોઈ ચેન્જ જ નથી કા, બધા એના મેચમાં જે હતા એ બધા છે, એ બધા છે. તો ફેમિલી હવે મોબાઈલ મૂકવા જવો પડશે ભાઈ અમારે 4-વ્હીલની અંદર, કેમ કે હવે મોબાઈલ તો સાથે રાખે તો પેનલ્ટી છે કા, એ માટે તેને મોબાઈલ બધા ગાડીમાં મૂકી આવીએ અને પછી હું તમને કહું કે અમારે કેટલા રન કરવાના આવશે બરાબર, પછી હું પાછો મોબાઈલ લેતા આવી તો ત્યાં સુધી હું મોબાઈલ ગાડીની અંદર રાખ્યો છે ને અમારા બધા પ્લેન આપણે ફોન કરી દો, બોલાવી લો કે ભાઈ આપણે તૈયાર જ છે, આપણે બેને જવા મોબાઈલ મૂકવા જવાના ભાઈ, અમે બે મોબાઈલ મૂકી આવીએ. હવે ફાઇનલી ફેમિલી અમારી ફિલ્ડિંગ પૂરી થઈ ગઈ છે ને હવે અમારી બેટિંગ આવી છે, અને અમારા જો અશોકભાઈની તો ઓપન કરવા ઉતરી પણ ગયા છે, અને અમારે અત્યારે હવે રન કરવાનું છે 72 રનનું ટાર્ગેટ આવ્યું છે. તો હવે અશોકભાઈને ઓપન કરવા ગયા છે, હવે જોઈએ શું થાય કે નહીં તમને આગળ બ્લોગમાં જણાવું. તો ફાઇનલી ફેમિલી આ મેચ પણ અમે વિન થઈ ગયા છે, માત્ર એક જ વિકેટ ગઈ હતી અને અમારા મયુરભાઈ મેન ઓફ ધ મેચ થયા છે. અને ફાઇનલી હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે ને બસ હવે એક હોટલમાં ક્યાંક જમવા રોકાવાનું છે ને પછી સીધા ભાગીએ ઘરે. તો બંને મેચ અમે આજે જીતી ગયા છે, હવે ક્વાર્ટર ફાઇનલ આવશે, હવે ક્યારે આવે તો ખબર નહીં, તો ભાઈ જમીને સીધા ભાગીએ. તો રમજીભાઈ હવે તમારે શું કહેવાનું છે, 2 મેચ જીતી ગયા આપણે? આજે અમે ખુશ છે ભાઈ, 2 મેચ અમે જીતા છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં 12 તારીખે પાછા આવવાના છીએ મોરબી. 12 તારીખે આવવાના હોય? 9:30 વાગે. હવે શું કરવાનું છે આપણે? બસ જીતવાનું જ હોય ને. હવે સીધું ઘરે કે જમવા રોકાવાનું? હવે ભૂખ લાગી છે તો ભાઈ અમારે ક્યાંક હોટલ ગોતીએ અમે સારી એવી, રાજકોટની આગળ ખોડલદીપ છે. તો ફેમિલી અત્યારે મસ્ત મજાની રમકડાની દુકાન આવી છે ને, અમારા રામસીભાઈના છોકરા માટે રમકડું લેવાનું કીધું તું. જો ભાઈ કેવી મસ્ત મજાની દુકાન છે ને કેવું મસ્ત ડેકોરેશન રાખ્યું છે ભાઈ. જો હવે અમારા રામસીભાઈને જે લેવું હોય ને એ મળે કે નહીં એ જોઈએ બરાબર. સમજો શું કહેવાય લઈ લેવા તમારા છોકરા માટે મસ્ત મજાની ગાડી હે ભાઈ? જો મસ્ત મજાની અલગ અલગ ગાડીઓ છે, નાની એવી સાયકલ છે, આઈ છે, ઘણું બધું છે મસ્ત મજાના રમકડા લેવા માટે ભાઈ અમારે અહીંયા. ભાઈ જબરદસ્ત અંદર મોલ છે ને જબરદસ્ત, જે લેવું હોય ને બધું છે. તમે જો ભાઈ હામ ટુ છે ભાઈ, તમારે જે માગો નહીં મળી જાય. અમારા રામસીભાઈને તો પૈસે બંદૂક લેવાની છે લાઇટું વાળી, એ મળે કે નહીં એ જોઈએ ભાઈ. જો અહીં કેટલું મસ્ત મજાનું આ બાજુ છે, આ બાજુ છે, બધીમાં અલગ અલગ કેવડો મોટો મોલ છે ઓ ભાઈ. અમારા રામજીભાઈને આ લેવાનો વિચાર છે. રામજીભાઈ 4-વ્હીલમાં પૂછશે નહીં બરાબર ને? એ આપણે વેરાવળથી લઈ લે. હું અત્યારે સમય રમવા ગયા તો મસ્ત મજાના અહીંયા બેટ પણ છે ભાઈ, પણ આ બેટ નાના છોકરા છે ને મારો છોકરો હજી નાનો છે, તમને બધાને ખબર છે ને, તમે બ્લોગમાં જોતા 14-15 મહિનાના અમારા નક્ષભાઈ થયા છે, એનું ફોરું બેટ તો મેં લીધું છે. રામસીભાઈ ક્યારના કન્ફ્યુઝ થઈ ગયા છે. અહીંયા અશોકભાઈ વિચારે કે હું લેવું, કામ કર ભાઈને ફોન કરીને પૂછી લે. હા ભાઈ બરાબર કે ભાઈ તો હવે તમારે શું લેવાનો વિચાર છે? તો કે એટલા રમકડા છે કંઈક તો લઈ લો. તમને બે બિહાડું લઈ આવો અંદર દુકાન, ભાઈને ફોન કરીને ભાઈ અમે બે તો તમને ખાલી સલાહ દઈએ કે તમારે શું ગમે હું ને આમ જોઉં તો ખરી ભાઈ, આ રમકડા જ રમકડા, આખી દુકાન રમકડાથી જ ભરી. ફેમિલી બિસ્કિટની વેરાયટી તો અહીંથી તમે માંડી અને સેટમાં છેલ્લે સુધી બિસ્કિટની વેરાયટી છે ભાઈ. આટલા બધી બિસ્કિટ તો મેં પહેલી વાર જોઈએ અલગ અલગ વેરાયટીના. ફેમિલી ભાઈ અમને કાંઈ મેળ આવ્યો નહીં, કેમ કે અહીંયા લાઇટવાળી જે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હતી ને અમારા રામસીભાઈની છોકરાની, એ અમારે અહીંયા મેળ આવ્યો ને એટલે હવે પાછું અહીંયા જમવા રોકાય ને ત્યાં હોટલ હોય ને રામસીભાઈ
નથી કંઈક લઈ લઈએ બરાબર. બાકી પછી ઘેર જઈને રિહાય એવું તો આપણે પોહાય જ નહીં, એટલે છોકરા માટે આપણે કંઈક લઈને તો જવાનું સર. તો જમવા પહેલાં ભાઈ અમારી ગાડીમાં ગેસ ખૂટી ગયો છે, તો અમારે ભરાવાનો છે CNG ગેસ. તો અમારા મુંજાભાઈ આવી ગયા છે. અમારા મુંજાભાઈ કે થોડું ઘણું નાખો ભાઈ, કેમ કે અમારે અટીકાને થોડું ઘણું દેવું પડશે ને ભાઈ. કે અમારે અટીકા કંઈક કે તમે એકલા જમી લઈને ન હાલે ને ભાઈ, અમારે અટીકાને પણ થોડું ઘણું ખવડાવવું પીવડાવવું પડે ને ભાઈ. ફેમિલી અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે જમવા હવે પહોંચી ગયા છે ભાઈ. બહુ વાર લાગી, ભૂખ પણ એવી જ લાગી છે. તો પહેલાં હાથ બાદ ધોઈ આવીએ અને પછી ભાઈ જમવા બેસી જાય. અને હવે ઘરે પહોંચવામાં હજી 2-3 કલાક વહી જાય. લગભગ અમારા ઊંઝાભાઈ કદાચ જેવી ગાડી આકે ને એના ઉપર આધાર છે અમે કેટલી વારમાં પૂગીએ નહીં. અત્યારમાં ઘેર પુગાડવાના છે તમે હવે 2 વાગે? એટલે ભાઈ વહેલા પકડો, થોડીક વહેલી ફાસ્ટ આંકવા હાલો. એવું હોય તો રામસીભાઈને દઈ દો આંકવા, એને દઈ દો બાકી આંકવા ભાઈ. તો ફેમિલી પછી રાતના 1-1:30 વાગે છે આપણે ઘરે પહોંચી ગયા હતા ને બહુ લેટ થઈ ગયું હતું, એટલે મેં કંઈ એટલો બધી વ્લોગ શૂટ કર્યો નતો ફેમિલી. પછી હવે આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરી દઉં છું. આજે તો કે એક મસ્ત મજાનો નવો દિવસ ઉગી ગયો છે. આજ મારે બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે ફેમિલી. તો આ વ્લોગ હું એન્ડ કરું છું. અને તમને વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા મોગલ.